દર્શક મિત્રો, હાલ વલસાડ ખાતે જે પૂર આવ્યું ખૂબ જ તારાજી સર્જાઈ અને આ પૂર આવ્યું એ સિવાય પણ વર્ષોથી વલસાડ અને વલસાડની સાથે 44 ગામોને જોડતું જે છિપ્પાડ ગરનાળું કૈલાશ રોડ ઓવરબ્રિજની આપણે વાત કરીએ તો કૈલાશ રોડ પાસેથી અવરજવર સદંતર બંધ થઈ જતી, થોડા અમસ્તા પણ વરસાદમાં પાણી ભરાઈ જતું હતું અને સદંતર અવરજવર બંધ થઈ હતી. ગત રોજ આપણે કહીએ કે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત કરીને હવે હાલ આરઓબી એટલે કે રેલવે ઓવરબ્રિજ છિપ્પાડ ગરનાળા પાસેથી કરવાની જ્યારે લોકોની વર્ષો જૂની માંગણી કદાચ પૂર્ણ થવાની હોય એવું દેખાઈ રહ્યું છે. ભરતભાઈ સાથે વાત કરીશું. ભરતભાઈ, જણાવશો જે સ્થળ મુલાકાત આપે લીધી, કઈ રીતની હવે કામગીરી એના પર થશે? છિપ્પાડ ઓવરબ્રિજની વાત કરો ને તમે? જી. આપણે વલસાડ ખાતે જે છિપ્પાડ ગરનાળું છે એ છિપ્પાડ ગરનાળું થોડા વરસાદથી અને પાણીના ભટ્ટીથી ગરનાળું ભરાઈ જાય છે, જેથી કરીને 42 થી 46 ગામ અને ખેરગામ ગુંડલાવ રોડ સંપૂર્ણ બંધ થઈ જાય છે. આ ખૂબ અગત્યનું નાળું છે ને ફક્ત એક જ રસ્તો છે આ લોકોને જવા માટે, જેથી વર્ષોથી માંગણી છે કે અહીંયા ઓવરબ્રિજ આરઓબી રેલવે ઓવરબ્રિજ બનાવવો જોઈએ. એના સંદર્ભમાં હું પણ ઘણા વખતથી કામ કરતો આવ્યો છું અને ડિમાન્ડ કરતો આવ્યો છું. આ બાબતે અમે થોડા સરપંચો સાથે અમે મુખ્યમંત્રીને રૂબરૂ મળીને આજથી લગભગ 1 મહિના પહેલા એમની ઓફિસમાં રૂબરૂ મળીને એક આવેદનપત્ર અમે આપ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને. અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સાહેબ જ્યારે વલસાડ આવ્યા હતા, જે આ પૂરની પરિસ્થિતિ હતી એ પૂરની પરિસ્થિતિ ના સંદર્ભમાં ત્યારે પણ મેં આ ઔરંગા છિપ્પાડ ગરનાળા બાબતે અને અહીં ઓવરબ્રિજ બનાવવા બાબતે મેં રજૂઆત કરી હતી. તો તેના સંદર્ભમાં આજે મુખ્યમંત્રીએ આદેશ કર્યો અને ત્યાંથી જીયુડીસીના અધિકારીઓ અને કન્સલ્ટન્ટ ઓફિસર એ ગત પરમ દિવસે 8 તારીખે એ આખી ટીમ ગાંધીનગરથી આવી હતી અને એને સર્વે કરવા માટે એ લોકો આવ્યા હતા. ત્યારે નગરપાલિકાના એન્જિનિયર નગમાબેન અને એના અધિકારીઓ અને હું પોતે પણ હાજર હતો. ત્યારે એ છિપ્પાડથી લઈને જે અહીંથી પાસ થશે તે ઔરંગા નદી પહેલા તે ડાયરેક્ટ પારડીસાન પરની ગુજરાતી સ્કૂલ છે એટલે ખેરગામ રોડ પર એ બ્રિજ પાસ થશે. એ આખું સ્થળનું અમે નિરીક્ષણ કર્યું, એની એલાઇનમેન્ટ કેવી રીતે આવે છે એનો અભ્યાસ કર્યો અને એ અભ્યાસ કરીને આખો એનો ગૂગલ મેપ પરથી જીયુડીસીના અધિકારીએ જે આખો નકશો તૈયાર કર્યો છે એ નકશા સહિત અમે પછી અમે કલેક્ટર સાહેબને મળ્યા, કેમ કે આમાં રેલવેનો પ્રશ્ન આવે છે, રેલવે આવે છે એટલે રેલવે જોડે કલેક્ટરની વાત કરાવવી ખૂબ જરૂરી છે. એટલે અમે કલેક્ટર સાહેબને મળ્યા. કલેક્ટર સાહેબે રેલવેના જીએમને ફોન કરીને એની સાથે આ બ્રિજ બાબતે કન્સલ્ટ કર્યું અને જે કંઈ રેલવેને જે ઇસ્યુ છે એની પ્રશ્નોની છણાવટ કરી અમે પણ જણાવ્યું અને તેના સંદર્ભમાં કલેક્ટર સાહેબે સોમવારે રેલવેના અધિકારી મતલબ પરમ દિવસે રેલવેના અધિકારીઓ, નગરપાલિકા અને ચીફ ઓફિસર સાથે મિટિંગ કલેક્ટર સાહેબે રાખી છે. એટલે આ સંપૂર્ણ રિપોર્ટ હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું મંગળવારે જવાનો છું તો હું આપીશ, જેથી કરીને હવે પછી આ રેલવે ઓવરબ્રિજ બાબતમાં આપણા નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબે ઘણા પ્રયત્નો કર્યા છે. એમણે પણ મુખ્યમંત્રીને કહ્યું છે એટલે મને ચોક્કસ આશા કે હવે જે પ્રોસિજર ચાલુ થઈ છે પ્રોપર અને જરૂરી પ્રોસિજર ચાલુ થઈ છે એટલે આવનારા દિવસોમાં સીએમ સાહેબે કહ્યું જ છે કે રેલવે ઓવરબ્રિજ તાત્કાલિક મંજૂર કરવા માટે એને જે કંઈ સર્વે કરવું પડે એ કરવો અધિકારીને એણે આદેશ કર્યા છે. એટલે મને ચોક્કસ આશા છે કે આવનારા દિવસોમાં આ બ્રિજનું નિર્માણ થશે. જી ભરતભાઈ, ચોક્કસ આશા રાખીએ કે આપ શ્રી દ્વારા અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જે રજૂઆત કરાઈ છે એનો પણ પડઘો પડશે અને વહેલામાં વહેલી તકે આ સમસ્યા દૂર થશે.